માઉન્ટ આબુ છેક ઉપર ચડી જાવ તો તમે મને હું હાલો એના માટે છેક ઉપર ચડવું પડે. ઠેઠ ઉપર ચડી જાવ. છેક ઉપર. છેક ઉપર. હા તો હું હાલો ખબર હે? પણ એમાં હું પૂછવા જેવી વાત છે શિલ્પા. કયો તો ખરા હું હાલ્યો. એમાં પૂછવા જેવી વાત જ નહીં. હું હાલું શિલ્પા ખબર હે? સાચું કે ન કા પોણી પડે હાલ જ હું. એ જ શિલ્પા તું છેક ઉપર ચડી જાય ને તો હું તને હે ને ઉપર ધક્કો મારું ભૂઈ સીધી. એ ભરત સાચું બોલજો હો. નક સાચું નહીં બોલે ને તો મારી આ ઇકો પર આખા ગોમમાં ફેવરે. સાચું બોલજો. પણ હું થયું તો કે સાચું બોલે હે ને નક માર આઈ બુંડીઝન કોઈ નહીં હો બ્રી લેજો. બોલ તો બોલ હું હતું. હું કીધું એનું તારાથી હું જુઠ્ઠું બોલે હું એમ કે તું મને. તમે કાલે પાડોશી પેલો ભાભી છે ઈઓનો લઈને કયું પિક્ચર જોવા જતા. આમ શિલ્પા હું તને કહી દઉં સાચી હકીકત કહી દઉં. બોલો. આજકાલ જમાનો કેવો આવી ગયો હો. આમાં ઘરવાળાને લઈને પિક્ચર જોવાય એવો જમાનો જ નહીં. પિક્ચર જેવો હોય તો બાજુવાળાને લઈને જવાની હતી. સાચું બોલો ભરત લઈને જાતા કે નતા જા. અરે બધું સન ભરત કોઈ લેવા દેવા નહીં. તમે સાચું બોલો એ પાડોશીને લઈને પિક્ચર જોવા જાતા કે નતા જા. સાચું બોલો. પણ શિલ્પા એ પિક્ચર જેવું હતું કે ફેમિલી વાળાને જોવા ના લઈ જવાય. એ ભાભી હોય તો એ ભાભી હોય ચાલે. થોડા સમયથી એક પ્રશ્ન યાદ આવ્યો છે પણ એ જન તમે કહું ના કહું એવું થતું એટલે આજે કહી દઉં. અલે આ ગોડી મનની વાત મનમાં રહી જાય હે. એના કરતા હું ઢવાલ્યો ભગવાનને તે કૂતરાન જેમ બહી નાખ. બહવાની વાત નહીં કરતી વાત કરવાની વાત કરું છું. હા તો વાત કઈ નાખવામાં તારી બોલી બહવા જેવી છે. બોલ. તમે તો કેવું દે માર જા દે નહીં માર. હારે બોલ હારે તાર કોઈ હલ જેવી બોલી બોલ. સાચું કહેશો? હાવ બોલ. એ ભરત આપણે મેરામાં જો હોય ને હાવ અને મોય કામ ખોવાઈ જાવ તો તમે શું કરો? ગોડી હું તો પેપરમાં ન્યૂઝ આલ દઉં. પેપરમાં? હા. હું લખો? આ છોકરી ખોવાઈ જી હ જીને મળે ઈની. ઓલ્યા ભરતે આખો દારો બેહીરો છો તમે અને ઓય આઈને ઊંઘીરો છો ભરતે. કોક કોમ ધંધો કરો યાર. ઓમ નમ બેહીરા હે ઓમ નમ ઊંઘીરા હે તો પેઢીઓ વિખરાઈ જાય. શિલ્પા હા અરે આ કોમ ધંધો કરો ભોય થઉ પણ તું વાતો ભર. પણ ઓય ઊંઘ આવે છે તમને ઘેર તો ઘેર પણ એવું હું થયું છે? માર વાત તો હો ભર. બોલો. ઓમ તું કોક એવું બોલ ના શિલ્પા. હા મને ઓમ ઊભો થઈ જાવ ફટ દઈને ઓમ કોમે જતો રહો નોકરી જતો રહો મને કોક એવું કેમ કોમ મારી ઓમ ઊભો થઈ જાવ ઓમ તરિયો તૂટી જાય. કારિયા તું રાત્રે 3 વાગે 4 વાગે સુધી વાતો મેસેજમાં કરીશ ને સીમા હું જતી હે હું નોકરી જાઉં. શિલ્પા મેડમ શિલ્પા મેડમ જોઈ જાવ પર. શિલ્પા મેડમ હું તમને શું કહેતો હતો મને એક પ્રશ્નનો ચોખ્ખો જવાબ આલ દો. સતયુગમાં અને કલયુગમાં શું ફરક મને આટલું કહેજો. સતયુગમાં ગુસ્સો કરતો હતો ને તો શ્રાપ આપી દેતો હતો. બરાબર. અત્યારના કળયુગમાં છે ને ગુસ્સો તો ડાયરેક્ટ બ્લોક. એ બાપ રે બ્લોક જ કરી દેતા મને ડાયરેક્ટ. અરે સાચી વાત છે હો સાચી વાત. આ કળયુગ ને સતયુગ હે હાર હવે પરી જીવન સોરી થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ. આમ અલ્યા તારી કોણ બાલ એ શિલ્પા હા તારા બાલ તો પગે હતા નેચર અને આ બાલ જમા થઈ જાય. ભરત માર બાલ છે બહુ મોટા હતા. મને ખબર છે મી જોયેલા પગે અડતા હતા તારા બાલ. તેજન ભરત હું દુકાને બાલ કપાવા જઈ હતી. હા બાલ કપાવા જઈ હતી ને તે બાલ કપાયા મીને બરાબર કપાયા અને બાલના પૈસા તે 400 રૂપિયા હા. મારા જોડે હતા 500 રૂપિયા બરાબર અને 100 રૂપિયા છૂટા ના હતા પેલા ભાઈ જોડે. હા તો મેં કીધું લે 100 રૂપિયાના બીજા કાપી નાખો તે આટલા બાલ કરાઈ નાખ્યા. રામ આમ તાંતી કર્યું હતું તને તો સારું જ લાગે. અરે કારી ખબર પડે ના. તો મિત્રો અત્યારે 2026 ચાલુ હોય તમને બધાને ખબર છે. જોવું હોય તો જોઈ લેજો મિત્રો. આ લખવું હોય તો લખી દેજો કારણ કે આ માણસ ટેલેન્ટેડ છે. તો મિત્રો 26 ચાલુ હોય અને અત્યારે મિત્રો દિવાળો ઉપર શું લખેલું હોય ખબર હે ને કે તમાકુ છોડાવવા માટે દારૂ છોડાવવા માટે અમારો કોન્ટેક્ટ કરો. પણ મિત્રો 5 વર્ષ પછી એવું લખેલું હોય ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ છોડાવવા માટે અમારો કોન્ટેક્ટ કરો. સપનું આવ્યું સપનું આવ્યું સપનામાં હું હતું ખબર છે
હું હતું કે તમે છે ને મારા માટે હોનાનો હાર લઈને આયા હતા. કોંગ્રેચ્યુલેશન હાર લઈને આયા હતા, હોનાનો તે હાર. તી પહેર્યો તો ના ભરત. તે એક કામ કર હા. ઘેર જઈને પાછી હુઈ જા અને સપનો આવે એટલે પાછો હોનાનો હાર પહેર દે અરે કાર્ય તું નહીં સુધરું રે. કાર્ય માતાજી મિત્રો મારા બધા વિડીયો કેવા લાગી મિત્રો આવા તો જોરદાર વિડીયો જોવા મળશે આ મિત્રો એટલો પવન મસ્ત આવા ને જોરદાર વાતાવરણ તો થઈ મિત્રો, ગયું છે. subscribe તો મિત્રો, કરી લેજો. આમ એવું કંઈ ઘણા બધા વિડીયો શૂટ કરે છે. તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લો જય માતાજી જય દ્વારકાધીશ રાધે 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 રાધે.